નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાન ટેકનોલોજીના ચોથા પાઠના 9મા લેક્ચરમાં આજે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે માર્ગદર્શન મેળવીશું અને શીખીશું. રાસાયણિક પ્રક્રિયાઓ તો કાર્બનિક સંયોજન હોય કે અકાર્બનિક સંયોજનો હોય, કોઈ પણ પ્રકારના સંયોજનો હોય, પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અઘરો પ્રશ્ન બનતો હોય છે. એસિડ બેઝ અને ક્ષારના રાસાયણિક ગુણધર્મો વખતે આપણે જોયું હતું કે એસિડ બેઝ અને ક્ષારના ગુણધર્મો છે એ આપણને બહુ અઘરા પડતા હતા. ધાતુઓની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ હતી, ગુણધર્મો જોયા હતા, રાસાયણિક ગુણધર્મો, તો એ આપણને ખૂબ જ અઘરા પડતા હતા. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા જે મુદ્દો આવે છે એ રાસાયણિક પ્રક્રિયા મુદ્દો છે એ વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરો પડતો હોય છે. બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો મુદ્દો ખૂબ જ અઘરો પડે છે એવું જાણવામાં આવ્યું છે. તો કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ આપણે જોઈ લઈએ તો એ અઘરા મુદ્દાને સહેલો કેમ બનાવે, સરળતાથી કેવી રીતે યાદ રખાય, એના માટેની આ પદ્ધતિ છે કે કાર્બનિક સંયોજનોની 4 રાસાયણિક પ્રક્રિયાઓને આપણે એક સાથે લખી નાખી છે, એટલે યાદ રાખવામાં સરળતા રહે આપણને. બરાબર છે. એટલે કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મો આપણે એક પછી એક જોતા જઈએ. 4 પ્રકારના ગુણધર્મો છે એ કાર્બનિક સંયોજનોના અહીંયા આપણને આપેલા છે. પહેલો ગુણધર્મ છે એ દહન પ્રક્રિયા. તો દહન એટલે શું એ આપણે જાણીએ છીએ કે દહન છે એ કોને કહેવાય. બરાબર, દહન છે એ કોઈ પણ પદાર્થની ઓક્સિજનની સાથેની રાસાયણિક પ્રક્રિયા છે. દહન, દુનિયાની અંદર કોઈ એવો પદાર્થ નથી કે જે ઓક્સિજનની હાજરી વગર દહન પામી શકે, એટલે કે દેશી ભાષામાં સળગી ઉઠે. ઓક્સિજનની જરૂર છે એ બધા પદાર્થોને પડે જ છે. ઓક્સિજનની મદદ વગર કોઈ પણ પદાર્થ છે એ સળગી શકતો નથી, એટલે કે દહન પામી શકતો નથી. એટલે કે ઓક્સિજન છે એની જરૂર બધા પદાર્થોને દહન માટે પડે છે. બરાબર, તો દહન માટે બધા પદાર્થોને ઓક્સિજનની જે જરૂર પડે છે, તો કેવી રીતે કાર્બનિક પદાર્થોનું દહન થાય આપણે જોઈએ. આપણે ઘણા બધા કાર્બનિક પદાર્થોનું દહન કરીએ છીએ. રોજિંદા જીવનની અંદર પેટ્રોલનું દહન કરીએ છીએ, કેરોસીનનું દહન કરીએ છીએ, ડીઝલનું દહન કરતા હોય, ઘરના રસોઈના ગેસમાં LPGનું દહન કરતા હોઈએ, વાહનની અંદર CNGનું દહન કરતા હોઈએ. બધા કાર્બનિક પદાર્થો છે કે જેનું દહન થતું હોય છે. અને દહન થાય તો શું ઉત્પન્ન થાય? તો નાના છોકરાને ખબર પડે કે કોઈ પણ વસ્તુ સળગાવીએ એટલે ગરમી ઉત્પન્ન થાય અને પ્રકાશ ઉત્પન્ન થાય. એ બે તો ઉત્પન્ન થાય જ તેને, એ બધાને દેખાય, તેને અનુભવાય, તે ગરમી તે અનુભવાય અને પ્રકાશ પણ અનુભવાય છે. તો કાર્બનિક પદાર્થના દહન માટે અહીં ઓક્સિજન જરૂરી છે. બરાબર, અને પછી એનું દહન થાય છે. ગરમી અને પ્રકાશ બધામાંથી મળે છે. પ્લસ કાર્બનિક સંયોજન છે એટલે એમાં કાર્બન હોવાનો. ઓક્સિજન વગર કોઈનું દહન થતું નથી આપણે કીધું, એટલે ઓક્સિજન સાથે એ કાર્બન સંયોજાવાનો. એટલે કાર્બન છે એ ઓક્સિજનની સાથે સંયોજાય તો કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણને મળી જાય છે. ન જોતો હોય તોય મળી જાય છે. LPGનું દહન થતું હોય ત્યારે આપણને ઘરની અંદર ગેસ સળગતો હોય ત્યારે આપણે જોયું હોય કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય પણ દેખાતો નથી. કેમ? તો કે સંપૂર્ણ દહન થાય છે. તો સંપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ દેખાતો હોતો નથી. પેટ્રોલનું દહન થાય તો બાઇક આપણે ચાલુ કરીએ ત્યારે ધુમાડા છે એ પાછળ દેખાતા નથી. પણ જો અશુદ્ધ પેટ્રોલ આવી ગયું હોય અથવા તો એન્જિનની અંદર ખરાબી હોય અને જો સંપૂર્ણ દહન ન થાય
સંપૂર્ણ દહન ન થાય તો ધુમાડા દેખાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ તો વાતાવરણની અંદર ભળે છે, પ્રદૂષણ ફેલાવે છે, નક્કર ફેલાવતો નથી, કારણ કે રંગહીન વાયુ છે. તો કાર્બનિક પદાર્થને હવાની કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાની પ્રક્રિયા છે એને આપણે દહન કહીએ છીએ. આ પહેલો મુદ્દો એનો આપણે વ્યાખ્યાનો લખ્યો છે. કાર્બનિક પદાર્થને હવા અને ઓક્સિજનની હાજરીમાં થોડુંક શોર્ટકટમાં લખ્યું છે. કેમ તો કે ચારે ચાર અહીંયા સમાડવાના હતા, બરાબર ને? આવી રીતે તમારે એક પુલ્સ કે પાનામાં સમાડી દેવાના, પછી વાંચશો એટલે યાદ રહી જશે. એટલે કાર્બનિક પદાર્થને હવા અને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એ પ્રક્રિયાને દહન કહેવાય છે. 3 વસ્તુ ફરજિયાત ઉત્પન્ન થાય છે. એક ઉષ્મા ઉત્પન્ન થાય છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે, અને બીજો કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય છે. ત્યાર પછી કાર્બનિક પદાર્થનો એવો ગુણધર્મ છે કે મોટા ભાગના કાર્બનિક પદાર્થો એ વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. કોઈ પણ બીજા પદાર્થો જે ઉષ્મા ઉત્પન્ન કરે એના કરતાં કાર્બનિક પદાર્થો વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. બીજા ખાલી ગરમ જ થાય અથવા તો ઓછા પ્રમાણમાં અગ્નિ ઉત્પન્ન કરે, પણ એલપીજી સીએનજીની અંદર આપણે જોયું હોય કે બ્લુ ફ્લેમથી સળગે, બરાબર? 1800 થી 2000 અંશ સેલ્સિયસ જેટલી ફ્લેમનું તાપમાન છે એ હોય છે. એટલે એકદમ જોરદાર ઉષ્મા છે એ ઉત્પન્ન કરે છે. અન્ય પદાર્થો એટલી બધી ઉષ્મા ઉત્પન્ન કરી શકતા નથી. 2 ઉદાહરણ આપી દેવાના આપણે એના. એક કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા C+O2 એટલે CO2, ઉષ્મા અને પ્રકાશ ફરજિયાત. ત્યાર પછી આ મિથેન, આ પદાર્થ છે એનું નામ છે મિથેન. આ મિથેન છે એ રંગવિહીન વાયુ છે, અને આપણો એલપીજી છે એમાં જે બ્યુટેન હોય એનો નાનો ભાઈ છે. એટલે કે સીએનજી આવે છે અથવા પીએનજી આવે છે ગેસ, એની અંદર મિથેન છે એ મુખ્ય ઘટક તરીકે હોય છે. તો આ મિથેન છે એનું ઓક્સિજન સાથે દહન કરો એટલે આ કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય એટલે કાર્બન ડાયોક્સાઇડ બને, અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય એટલે એનાથી પાણી બની જાય છે, બરાબર? ફરીથી શું કીધું? કાર્બન છે એ ઓક્સિજન સાથે સંયોજાય એટલે એનાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, બરાબર? અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય તો પાણી બને છે. આપણને એમ થાય કે સમીકરણને આપણે સંતુલિત કરવું છે તો એક અહીંયા તમે બગડો મૂકી દો એટલે 2 દૂને 4 હાઇડ્રોજન થઈ જાય, તો એક બગડો અહીંયા મૂકવો પડે જેનાથી 2 દૂને 4 ઓક્સિજન થઈ જાય છે. તો ઉષ્મા અને પ્રકાશ છે એ ફ્રી ઓફમાં મળે છે, બરાબર? બાકી મિથેન વત્તા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપણને મળે છે. ત્યાર પછી ત્રીજું, આ જે છે એ ઇથેનોલ છે, બરાબર? આ પહેલું, પછી આ બીજું, અને આ ઇથેનોલવાળું ત્રીજું. એટલે આ ઇથેનોલ છે કે ઇથેનોલ છે એનું આપણે ગયા વખતે નામકરણ ને બધું શીખી ગયા. ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ. તો ઇથેનોલની જ્યારે ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા થાય ત્યારે સેમ ઘટના બને છે. કાર્બન જેટલા છે એ બધા ઓક્સિજનની સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય એટલે હાઇડ્રોજન ઓક્સિજન સંયોજાઈને એક જ વસ્તુ બનાવે છે, એને આપણે પાણી કહીએ છીએ. ઉષ્મા અને પ્રકાશ ફ્રી ઓફમાં આપણને મળે છે. એટલે 2 વસ્તુ ફરજિયાત મળે, કાર્બન ડાયોક્સાઇડ મળે અને પાણી મળે. ત્યાર પછી ઉષ્મા અને પ્રકાશ એ બધા પદાર્થોના દહનમાં ફરજિયાત મળતી વસ્તુ જ છે. 2 પ્રકારના કાર્બનિક સંયોજન આપણે જોયા હતા. એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જોયો હતો અને એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે જોયો હતો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે સિંગલ બોન્ડવાળા પદાર્થોને સંતૃપ્ત કહેતા હતા, અને ડબલ કે ટ્રિપલ બોન્ડવાળા હોય તો એને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેતા હતા. મિથેન છે એ આલ્કેનનું સભ્ય છે, સિંગલ બોન્ડવાળો પદાર્થ છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો જેટલા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પદાર્થ હોય એ બધા બ્લુ ફ્લેમથી સળગે, એટલે કે કાળા ધુમાડાવાળી જ્યોત એમાં ઉત્પન્ન થતી નથી.
જ્યારે જેટલા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એટલે કે આલ્કીન કે આલ્કાઇન શ્રેણીના કોઈ પણ સભ્યો હોય તો એને જ્યારે સળગાવો ત્યારે કાળા ધુમાડાવાળી પીળી જ્યોતથી સળગે. કાળા ધુમાડા નીકળે અને એની જ્યોત પીળી હોય જેવી મીણબત્તીની અંદર હોય છે. તો આલ્કીન અને આલ્કાઇન એ પદાર્થો પીળી જ્યોતથી સળગે જેમાં કાળા ધુમાડા ઉત્પન્ન થતા હોય. જ્યારે આલ્કેનના સભ્યો એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર ક્યારેય કાળા ધુમાડા ઉત્પન્ન થતા નથી અને બ્લુ ફ્લેમથી સળગે છે, ભૂરી જ્યોતથી સળગે. આ પહેલો ગુણધર્મ હતો દહન. હવે બીજો ગુણધર્મ છે એનું ઓક્સિડેશન. તો ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે અગાઉ જોઈ ગયા છીએ. એની વ્યાખ્યા આપણને આવડતી હોય કે પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરાવાની જે પ્રક્રિયા છે એને ઓક્સિડેશન કહેવાય છે. પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય છે. એટલે પહેલો મુદ્દો એની આ વ્યાખ્યાનો લખવાનો. ત્યાર પછી બીજો મુદ્દો કે ઓક્સિડેશન કરવા માટે કોક ઓક્સિડેશન કરતા પદાર્થ હોવો જોઈએ કે જે બીજા પદાર્થને ઓક્સિજન આપવાની ક્ષમતા ધરાવતો હોય. તો જે પદાર્થ અન્ય પદાર્થને ઓક્સિજન આપવાની ક્ષમતા ધરાવે અથવા તો આપી શકે એવા પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. ઓક્સિડેશન કરતા પદાર્થ હોય એના વગર ઓક્સિડેશન શક્ય નથી. કેમ? તો કે આપણે ઓક્સિજન ઉમેરવો છે પણ ઓક્સિજન આપનારો તો કોક હોવો જોઈએ ને. આપનારો એવો હોવો જોઈએ કે જે સરળતાથી પોતાનો ઓક્સિજન મુક્ત કરીને સામેવાળાને આપી શકે. ઘણા પદાર્થો એવા હોય છે કે પોતાનો ઓક્સિજન છે એ મુક્ત કરે નહીં અને પોતાનો ઓક્સિજન મુક્ત ન કરે તો સામેવાળા પદાર્થને પછી ઓક્સિજન કઈ રીતે મળે? બરાબર, એવું થાય છે કે પોતે મુક્ત કરે તો સામેવાળાને આપી શકે, પોતે મુક્ત જ ન કરે તો સામેવાળાને કાંઈ આપી શકે નહીં. તો ઓક્સિડેશનની વ્યાખ્યા પહેલા મુદ્દામાં લખવાની, બીજા મુદ્દામાં ઓક્સિડેશન કરતાની લખવાની કે જે પદાર્થ ઓક્સિજન ઉમેરી શકે એવા પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવાય. કાર્બનિક સંયોજનો છે એના ઓક્સિડેશન કરવા માટે બે પદાર્થો છે એ ઓક્સિડેશન કરતા તરીકે ખૂબ જ જાણીતા છે. એક પદાર્થ છે એનું નામ છે આલ્કલાઇન KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. પણ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ કેવો? આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ. બીજો પદાર્થ જાણીતો છે એ એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ. પણ એ પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક હોવો જોઈએ. એટલે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ અથવા બે નથી લેવાના, બેમાંથી એક લેવાનો છે. તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ લઈ લ્યો અથવા તો આલ્કલાઇલ પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 લઈ લ્યો. બેમાંથી ગમે એ પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે ચાલે છે. તો અહીંયા ઇથેનોલ લીધો અને ઇથેનોલની આલ્કલાઇલ KMnO4 અથવા એસિટિક K2Cr2O7 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા કરીએ તો કાર્બનિક પદાર્થની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયામાં ખાલી ક્રિયાશીલ સમૂહ જ ફરે છે. પાછળ આખી જે ગેંગ હોય કાર્બનની એ એમનેમ જ રહે છે. બરાબર છે. તો અહીંયા જો ઇથેનોલ હતો તો એમાંથી આ જે બન્યો એ ઇથેનોઇક એસિડ બન્યો. બરાબર, આપણે એનું પ્રચલિત નામ લખ્યું છે પણ એનું IUPAC નામ ઇથેનોઇક એસિડ છે. એટલે ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ બને. જો અહીંયા પ્રોપેનોલ લીધો હોત તો પ્રોપેનોઇક એસિડ બને. જો અહીંયા બ્યુટેનોલ લીધો હોત તો બ્યુટેનોઇક એસિડ બને. એટલે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે OH, એમાંથી C=OH બને. કાર્બનની સંખ્યા એટલી ને એટલી જ રહી. આમાંય બે કાર્બન હતા તો આમાંય બે કાર્બન જ રહ્યા. પણ આમાં ફેર શું પડે છે તો કે ક્રિયાશીલ સમૂહ પોતે કાર્બન ધરાવે એટલે એ કાર્બનને આપણે ગણતરીમાં લઈએ છીએ. તો આવી રીતે
ક્રિયાશીલ સમૂહ છે એ ફરે છે, અને ક્રિયાશીલ સમૂહ ફરી જાય એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ અને એસિડ બને છે. બહુ જાણીતી પ્રક્રિયા છે. ભવિષ્યમાં સાયન્સ રાખશો તો ડગલે ને પગલે આવશે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને શું બને. તો આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને એસિડ બને છે. એટલે આ ઓક્સિડેશનની પ્રક્રિયા હતી. એક ઉદાહરણ આપણે આપી દીધું. હવે આવે છે યોગશીલ પ્રક્રિયા. તો યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો જ્યારે કોઈ એક કાર્બનિક સંયોજન હોય એની અંદર કોઈ એક બીજો કાર્બનિક સંયોજન છે એ ઉમેરાય. યોગશીલ પ્રક્રિયા છે એ આપણે પહેલા ચેપ્ટરની અંદર આવી ગઈ છે. રાસાયણિક પ્રક્રિયાના જે પ્રકારો હતા એની અંદર આ યોગશીલ પ્રક્રિયા આપણે હતી, પણ ત્યાં અકાર્બનિકનું હતું, અહીંયા કાર્બનિકનું છે. એટલે પહેલો શબ્દ કાર્બનિકનો લખવાનો કે એક કાર્બનિક સંયોજનની અંદર બીજું કાર્બનિક સંયોજન ઉમેરાય અને નવું કાર્બનિક સંયોજન ઉત્પન્ન થાય અથવા મોટું કાર્બનિક સંયોજન ઉત્પન્ન થાય તો એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોકાર્બન જે હોય છે એમાં બે પ્રકાર હોય છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. એમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ યોગશીલ પ્રક્રિયા બહુ સારી રીતે આપે છે. બહુ સારી રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ પ્રક્રિયા આપી શકે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ પ્રક્રિયા આપી શકતા નથી, કારણ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં શું હોય કે એની ચારે ચાર વેલેન્સી જે કાર્બનની હોય છે એ પૂરાઈ ગયેલી હોય છે. એટલે નવી વેલેન્સી એની અંદર કાંઈ ઉત્પન્ન કરી શકાય નહીં. એટલે ચારે ચાર વેલેન્સી પૂરેપૂરી એની સંતૃપ્ત થઈ ગયેલી હોય છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં શું હોય છે કે એની અંદર ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ આવેલો હોય છે. આ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ જો તૂટે તો એક એક વેલેન્સી ખાલી પડે, અને એ જે વેલેન્સી ખાલી પડે ત્યાં બીજો અણુ પરમાણુ કે સંયોજન છે એ જોડાઈ શકે. એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર કોઈ પણ પ્રકારની યોગશીલ પ્રક્રિયા સંભવ નથી, પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ પોતે યોગશીલ પ્રક્રિયા આપે છે. પેલેડિયમ પીડી અથવા નિકલ એનઆઈ એ ઉદ્દીપક રાખવો પડે. ઉદ્દીપક કોને કહેવાય છે? તો કે જેની હાજરી માત્રથી રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને. જેની હાજરી માત્રથી રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને એવો જે પદાર્થ છે એને ઉદ્દીપક કહેવાય. ઉદ્દીપક કોઈ દિવસ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ તેની માત્ર હાજરીથી પ્રક્રિયા ઝડપી બની જાય છે. પ્રક્રિયામાં પોતે ભાગ ન લે પણ એની હાજરી હોય તો પ્રક્રિયા ઝડપી બને. એટલે આ પેલેડિયમ અથવા નિકલ એ ઉદ્દીપક છે, બરાબર. એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એની યોગશીલ પ્રક્રિયા તમે કરો એટલે એનો ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ તૂટે, એની જગ્યાએ કોઈ નવો અણુ પરમાણુ કે આયન ઉમેરાય તો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર ફેરવાય છે. એટલે આપણા માટે પ્રશ્ન બની જાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવા માટે કઈ પ્રક્રિયા જરૂરી છે? તો અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બનાવવો હોય તો એના માટે યોગશીલ પ્રક્રિયા જરૂરી છે, અથવા તો આ પ્રક્રિયા છે એને રિડક્શન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કારણ કે રિડક્શન પ્રક્રિયાની અંદર આપણે જોયું હતું કે રિડક્શનમાં શું થાય તો કે હાઇડ્રોજન ઉમેરાય, એ પ્રક્રિયાને આપણે રિડક્શન કહીએ છીએ. તો અહીંયા હાઇડ્રોજન જ જો ઉમેરવાનો હોય તો આ પ્રક્રિયાને રિડક્શન પણ કહેવાય છે. તો એના માટે પીડી અને એનઆઈ રિડક્શન કરતા પદાર્થ સાબિત થયા. તો ઉદાહરણ એનું જોઈ લઈએ આપણે અહીંયા, બરાબર. કે ઉદાહરણની અંદર આલ્કીન અહીંયા આપણને આપેલું છે. આલ્કીન એટલે સી ડબલ બોન્ડ સી. આપણે ખાલી કાર્બન જ જોવાનો. આ જે આર છે ત્યાં બીજા કોઈ પણ કાર્બન અથવા તો હાઇડ્રોજન છે એ જોડાયેલા હોઈ શકે. અહીંયા કોઈ પણ કાર્બન અથવા કોઈ પણ હાઇડ્રોજન જોડાયેલા હોઈ શકે. પીડી અથવા એનઆઈ બેમાંથી એક લેવાનો છે, બે લેવાના નથી. હાઇડ્રોજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરો એટલે અહીંયા શું થાય છે તો કે અહીંયા ડબલ બોન્ડ છે એ તૂટે છે.
તો કાર્બન કેટલા બંધ બનાવે? જૂનો પ્રશ્ન છે, બરાબર. ઓકે, તો કાર્બન 4 બંધ બનાવે. 4 બંધ બનાવે, એમાંથી એક બંધ તૂટી ગયો. એક બંધ તૂટી ગયો એટલે અહીંયા એક વેલેન્સી ખાલી પડી, અને એક વેલેન્સી એટલે કે એક જગ્યા અહીંયા ખાલી પડી. કેમ? તો કે 4 બંધ બનાવી, એક બંધ તૂટી ગયો એટલે હવે 3 થઈ ગયા. 3 થઈ ગયા એટલે એક બંધ બનાવવાનો રહ્યો હજી. તો આ કાર્બન એક બંધ હાઇડ્રોજન સાથે બનાવે, અને આ કાર્બન છે એ એક બંધ બીજા હાઇડ્રોજન સાથે બનાવે. એટલે 2 હાઇડ્રોજન સાથે એક બંધ બની ગયા. એટલે એ આલ્કીન હતો ડબલ બોન્ડવાળો, એ આલ્કેન બની ગયો. આનું એક આપણે જનરલ ઉદાહરણ જોઈએ અહીંયા આગળ. તો કે આ જે પદાર્થ છે સી ડબલ બોન્ડ સી, ખબર, એની આરે બબે આર છે, એ આરની બદલે હું એક હાઇડ્રોજન જોડી દઉં, બરાબર. લ્યો કે ઓલું આર છે એ આપણને ગમે નહીં એવું થાય, તો આ હાઇડ્રોજન. હવે આને આપણે આલ્કીન નથી કહેતા. કેમ? તો કે 2 કાર્બન એટલે આપણે એને ઈથ કહીએ છીએ, અને ડબલ બોન્ડ એટલે આપણે એને ઈન લગાડીએ છીએ. એટલે આલ્કીન શ્રેણીનો પદાર્થ થઈ ગયો ઇથિન. હવે ઇથિન જે પદાર્થ છે એ ઇથિન પદાર્થનું આપણે અહીંયા પીડી અથવા તો નિકલની હાજરીની અંદર આ H2 સાથે પ્રક્રિયા કરીએ આપણે, તો શું થાય છે એ આપણે જોઈએ. તો સેમ પ્રોસેસ છે કે ડબલ બોન્ડ હતો, એ ડબલ બોન્ડ છે એ તૂટે છે. ડબલ બોન્ડ તૂટે એટલે એક વેલેન્સી ખાલી પડે. તો જો અહીંયા આ ડબલ બોન્ડ છે એ તૂટે છે. ડબલ બોન્ડ તૂટે એટલે પરિસ્થિતિ કેવી થાય એ જુઓ તમે. તો કે અહીંયા થઈ ગયો સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ તૂટી ગયો એટલે સિંગલ બોન્ડ થઈ ગયો. અહીંયા જે હાઇડ્રોજન જોડાયેલા હતા એ તો બિચારા જોડાયેલા જ છે, એને કાંઈ તકલીફ છે નહીં. પણ કાર્બન કેટલા બંધ બનાવે? 4. એની બદલે થઈ કેટલા ગયા? હવે ગણી લ્યો તો 3 થઈ ગયા. જો આને 3 બંધ, 1 2 ને 3, આને 3 બંધ, 1 2 ને 3, તો અહીંયા ચોથો બંધ છે એ ખાલી રહે. ચોથો બંધ ખાલી રહે, ત્યાં અહીંથી હાઇડ્રોજન છે એ જોડાઈ જાય. તો હાઇડ્રોજન ત્યાં જોડાઈ ગયા. તો હવે 2 કાર્બન છે, 2 કાર્બનને આપણે શું કહીએ? તો કે ઈથ કહીએ. સિંગલ બોન્ડ હોય તો આપણે શું લગાડીએ? એન લગાડીએ. તો ઇથિનમાંથી ઇથેન બન્યો, આલ્કીનમાંથી આલ્કેન બન્યો. સેમ પ્રોસેસ અહીંયા થાય છે. આલ્કાઇનમાં ટ્રિપલ બોન્ડ હોય, 1 2 ને 3 બંધ હોય. તો આલ્કાઇનની અંદર શું થાય છે કે એમાં વારાફરતી એક બંધ તૂટે એટલે એની અંદર 2 બોન્ડ તૂટે છે. 2 બંધ તૂટે, 2 બંધ તૂટે એટલે એક જ રહે. એટલે એની અંદર 2 વેલેન્સી ખાલી પડે. એક કાર્બનની અંદર 2 વેલેન્સી ખાલી પડે, કારણ કે 2 બંધ તૂટ્યા એટલે 2 જગ્યા ખાલી પડે. ને જે 2 જગ્યા ખાલી પડે ત્યાં એક હાઇડ્રોજન છે એ ગોઠવાઈ જાય છે. હાઇડ્રોજન ગોઠવાઈ જાય એટલે સેમ પ્રોસેસ, આલ્કાઇનમાંથી તે આલ્કેન બને છે. ટૂંકમાં ડબલ બોન્ડ હોય તો તૂટે અને ટ્રિપલ બોન્ડ હોય તો તૂટે. સિંગલ બોન્ડમાં કાંઈ તૂટતું નથી, એટલે એ પ્રક્રિયા જ આપતા નથી, પણ આ પ્રક્રિયા આપે છે. તો આવી રીતે આલ્કાઇનમાંથી આલ્કેન બને, અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બને. પ્રક્રિયાનું નામ યોગશીલ પ્રક્રિયા. ત્યાર પછી મિત્રો ચોથી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. આ વિસ્થાપને આવી ગઈ છે આપણે, બરાબર, કે એક પદાર્થ દૂર થાય ને એની બદલે બીજો આવી જાય તો વિસ્થાપન કહેવાય. અહીંયા પહેલો મુદ્દો એની વ્યાખ્યા છે કે કાર્બનિક સંયોજન હોય, એનો અણુ હોય કે એનો કોઈ પરમાણુ હોય, એ દૂર થાય અને બીજો અણુ કે પરમાણુ એની બદલે જો જોડાઈ જાય તો એવી પ્રક્રિયાને વિસ્થાપન કહેવાય. એક સીધું સાદું અને સિમ્પલ ઉદાહરણ આપ્યું છે. સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનનું ક્લોરિનેશન. સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન પદાર્થોનું ક્લોરિનેશન, એવું એક સિમ્પલ ઉદાહરણ છે. ક્લોરિનેશન એટલે ક્લોરિન સાથે પ્રક્રિયા. આ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા હતી, હાઇડ્રોજીનેશન પણ કહેવાય, યોગશીલય કહેવાય.
અને હમણાં જેમ કીધું એમ અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બનાવવાની પ્રક્રિયા તરીકે પણ ઓળખાય, રિડક્શન તરીકે પણ ઓળખાય છે. અહીંયા ક્લોરિનેશન એટલે ક્લોરિન સાથે પ્રક્રિયા. તો કાર્બનિક સંયોજન છે એની સૂર્યપ્રકાશની હાજરીમાં જો ક્લોરિન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરિનેશન કહેવાય છે. હાઇડ્રોકાર્બન પદાર્થ તરીકે આપણે અહીંયા આગળ લીધો છે આપણો પ્રિય પદાર્થ કોણ? તો કે સાદામાં સાદો હાઇડ્રોકાર્બન, એનું નામ મિથેન. તો મિથેન લીધો, મિથેનની ક્લોરિન સાથે પ્રક્રિયા કરી, સૂર્યપ્રકાશને હાજર રાખ્યો તો શું થયું? તો કે મિથેનનો એક હાઇડ્રોજન હતો એની બદલે ક્લોરિન છે એ ત્યાં જોડાઈ ગયો, અને એ હાઇડ્રોજન છે એ અહીંથી એક બીજો ક્લોરિન લઈને એનાથી HCl બની ગયો. બરાબર? જો આને બંધારણીય સૂત્ર આપણે લખીએ તો આપણે એને સારી રીતે સમજી શકીએ કે આ આપણે મિથેન લખ્યો, પછી આ આપણે Cl2 લખ્યા. તો આ એક હાઇડ્રોજન છે એ એક ક્લોરિન લઈ ગયો અને એ સીધું બની ગયું HCl. તો અહીંયા જે જગ્યા ખાલી પડી ત્યાં એક બીજો ક્લોરિન જોડાઈ ગયો Cl. બરાબર? અહીંયા શું જોડાઈ ગયું? Cl. તો બની શું ગયું? CH3Cl. અને આ હાઇડ્રોજન ક્લોરિન લઈને વયો ગયો એટલે HCl. તો આવી રીતે ક્લોરિનેશન બન્યું. તો આ પદાર્થ છે એનું નામ આપણે શીખવાડ્યું છે, એની ઉપરથી બોલવાનું. એક કાર્બન છે તો આપણે એને શું કહીએ છીએ? મિથ કહીએ છીએ. સિંગલ બોન્ડ હોય તો આપણે એને શું કહીએ છીએ? N લગાડીએ એટલે મિથેન. અને આગળ ક્લોરિન આવ્યું તો ક્લોરિન આવ્યું તો એને ક્લોરો, પદાર્થનું નામ થયું ક્લોરોમિથેન. આને આપણે ઓળખીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ. તો આટલી પ્રક્રિયાઓ આની અંદર હતી. કાર્બનિક સંયોજનોમાં દહન પ્રક્રિયા હતી, ઓક્સિડેશન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા. તો આ કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની 4 પ્રક્રિયા. હવે 2 પદાર્થો છે જે બહુ ઉપયોગી છે. એક પદાર્થ છે ઇથેનોલ. ઇથેનોલના ગુણધર્મો આપણને આપેલા છે કે કયા કયા ગુણધર્મ છે આ ઇથેનોલ છે એ ધરાવે છે. તો ઇથેનોલના ગુણધર્મ આપણે જોવાના, ભૌતિક ગુણધર્મો જોવાના અને રાસાયણિક ગુણધર્મ પણ જોવાના. તો ઇથેનોલ છે એ પોતે રંગવિહીન છે. બરાબર? પોતે રંગવિહીન છે, પછી ગંધવિહીન છે, પછી સ્વાદવિહીન છે, પછી પાણીની અંદર દ્રાવ્ય છે. બરાબર? રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન, પાણીની અંદર સંપૂર્ણપણે દ્રાવ્ય છે. પછી પોતે દહનશીલ છે એટલે કે સળગી ઉઠે તેવો છે, બ્લુ ફ્લેમથી સળગે છે. અને સળગે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ ઉત્પન્ન કરે છે. ગલનબિંદુ 156, આ ખાસ યાદ રાખવાનું, એનું ગલનબિંદુ છે 156 કેલ્વિન છે. અને એનું ઉત્કલન બિંદુ અને ગલનબિંદુની વ્યાખ્યા આપણને આવડતી હોય તો ઉત્કલન બિંદુ આનું છે એ 351 કેલ્વિન. બરાબર? 351 કેલ્વિન યાદ રાખવાનું. ગલન બિંદુ 156, ઉત્કલન બિંદુ 351. ઉપયોગો છે એના. ઉપયોગો જોઈ લઈએ, કયા કયા પ્રકારના એના ઉપયોગો, ક્યાં ક્યાં એ વપરાય. ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. બરાબર? ગુણધર્મ ઉપયોગો છે એ આપણે એમને યાદ જ રાખવાના હોય છે કે કઈ કઈ જગ્યાએ વપરાય છે. તો અત્તર, વાર્નિશને લેકર બનાવવામાં એની અંદર સમજવાનું નથી હોતું કે ક્યાં ઉપયોગ થાય, તો એ ખાલી યાદ જ રાખવાનો હોય. તો અત્તર, વાર્નિશ, લેકર બનાવવામાં ઉપયોગી થાય. સુગંધી પદાર્થોની અંદર ઉપયોગ થાય. પછી દવાઓ બનાવવામાં ઉપયોગ થાય. 2 પ્રકારની દવા બને. એન્ટિસેપ્ટિક દવાઓ બને. ગુમડા સાફ કરવા માટે જે ઓલો આવે પોતું મારે, આપણે જે ડૉક્ટર પાસે જાય ત્યારે પહેલાં પોતું મારે એને સાફ કરે, પછી ટ્યુબ લગાડે. તો એ સાફ કરવા માટેની જે દવા છે એ. પછી સ્પિરિટ લેમ્પની અંદર વપરાય. પછી રેક્ટિફાઈડ સ્પિરિટ ઇન્જેક્શન માર્યું હોય તો ખબર હોય, પહેલાં ઓલું ભીનું પોતું કરે, એ ભીનું આનાથી કરે, પછી આમ ઘસે આપણને પછી ઘૂસતાવી દે. બરાબર? તો ઇન્જેક્શન મારે, ઇન્જેક્શનની અંદર પહેલાં પોતું મારે, જે ઠંડુ લાગે એ. અને આજકાલ એક નવો ઉપયોગ નીકળ્યો છે ઇથેનોલનો. કયો? તો કે સેનેટાઈઝર. બરાબર? આપણે બહુ ઉપયોગ કર્યો, માર્ચ મહિનાથી ઉપયોગ કરીએ છીએ.
તો એ સેનેટાઈઝર છે, એ સેનેટાઈઝરની અંદર 70% સાંદ્રતાવાળો આલ્કોહોલ, 65થી 70% સાંદ્રતાવાળો આલ્કોહોલ હોય તો જ એ સેનેટાઈઝર કામ કરે હો, નકર એનાથી ઓછી સાંદ્રતાવાળો જો આલ્કોહોલ હોય તો એ પાછો કામ કરતો નથી. એટલે ઘણાય સેનેટાઈઝર એવા બજારમાં મળે છે કે જેમાં આલ્કોહોલની માત્રા લખી જ નથી હોતી, ખાલી સુગંધ આવે એટલે આપણે હાથ આમ કરીએ એટલે આપણે રાજી થઈ જાય. બરાબર, આ એક નવો ઉપયોગ છે જે આની અંદર નથી ચોપડીમાં. એવો ઉપયોગ આવ્યો, કોરોનાએ આપણને નવો ઉપયોગ સૂજાડ્યો અને શીખવાડ્યો કે આનો બીજો ઉપયોગ સેનેટાઈઝર તરીકે કરવામાં આવે છે. તો ફરીથી અત્તર, વાર્નિશ, લેકર, સુગંધી પદાર્થો, પાચન માટેની દવા, કફ સિરપ કોઈ પણ હોય એની અંદર જેટલા પદાર્થો દ્રાવ્ય કરેલા હોય એ ઇથેનોલની અંદર જ દ્રાવ્ય થાય છે. એટલે એ એનો ઉપયોગ છે. આ સેનેટાઈઝરવાળો ઉપયોગ એ આપણે લખી શકીએ. એક ઉપયોગ એનો મિત્રો એ છે કે પેટ્રોલની સાથે મિક્સ કરી અને વાહન ચલાવવામાં આવે છે. આપણને જે પેટ્રોલ અત્યારે મળે છે એની અંદર 5થી 10% ઇથેનોલ મિશ્રિત કરે છે, અને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જ આપણને મળે છે. બરાબર, એટલે પેટ્રોલના ભાવ વધારે છે પણ સામે ઇથેનોલ ઉમેરતા જાય તો પાછો ભાવ એનો નીચે આવે. એટલે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પણ વાપરવામાં આવે છે. એટલે ત્યાં પણ એનો એક ઉપયોગ છે. બરાબર, ત્યાર પછી ટિંક્ચર આયોડિનની અંદર વપરાય છે, ઉદ્યોગોની અંદર દ્રાવક તરીકે. પછી રેક્ટિફાઈડ સ્પિરિટ એટલે જે હમણાં વાત કરી ઇન્જેક્શન મારવા માટે જે પોતું વપરાય એ, અને ત્યાર પછી નશાકારક પીણાઓની બનાવટની અંદર એ વપરાય છે. એટલે ઇથેનોલ છે એના આવા ઘણા બધા ઉપયોગો છે એ હોય છે. ત્યાર પછી એની રાસાયણિક પ્રક્રિયાઓ, તો 2 રાસાયણિક પ્રક્રિયાઓ જાણીતી છે, એક સોડિયમ સાથેની પ્રક્રિયા અને એક એસિડની સાથે નિર્જળીકરણની પ્રક્રિયા. તો સોડિયમ સાથે કેવી પ્રક્રિયા આપે છે એ આપણે જોઈ લઈએ. તો આપણે પહેલાં ઇથેનોલનું સૂત્ર લખવાનું અને સોડિયમનું સૂત્ર લખવાનું. ઇથેનોલનું સૂત્ર છે CH3CH2OH, આ ઇથેનોલનું સૂત્ર છે. બરાબર, જે આપણે અત્યાર સુધી 2 વખત આવી ગયું છે. ઇથેનોલનું સૂત્ર આપણે અહીંયા આગળ આવી ગયું, ઇથેનોલનું સૂત્ર અહીંયા આગળ આવી ગયું, 2 વાર તો આવી ગયું. એટલે ઇથેનોલ એની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવાની. આ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો ને, આ પ્રક્રિયા બહુ જોવા જેવી હોય. એકવાર જોઈએ ને તો બહુ મજા આવે. આમ ટેસ્ટ ટ્યુબ હોય તો ટેસ્ટ ટ્યુબની અંદર તમે આટલે સુધી ઇથેનોલ ભરી દો, આખી પોણી. પછી એની અંદર આ સોડિયમ ધાતુનો કટકો હોય અને તમે નાખો, સોડિયમ ધાતુનો કટકો આમ ડાયરેક્ટ નીચે ઉતરે, પહેલાં તળિયે બેસી જાય. થોડીક વાર પછી થાય એટલે ધુમાડા કાઢતો ઉપર ચડે, આમ ઘા નીચે પરપોટા હોય અને ઉપર ચડે. વળી ઉપર હાવ આવી જાય એટલે પાછો તળિયે શાંતિથી બેસી જાય. વળી પાછો ઊંચો થાય અને પરપોટા કાઢતો ઉપર જાય. આવી રીતે 3-4 વાર જાય પછી એની અંદર એ ઓગળી જાય છે. તો એ જે ધુમાડા કાઢતો જાય, નીચે જે પરપોટા દેખાડે છે એ પરપોટા હાઇડ્રોજન વાયુના છે. એટલે અહીંયા સોડિયમ સાથે જ્યારે ઇથેનોલ સંયોજાય ત્યારે સોડિયમ ઇથોક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બરાબર, સોડિયમ ઇથોક્સાઇડ એટલે આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન વાયુ તરીકે દૂર થાય છે અને આ સોડિયમ ત્યાં આગળ આવી જાય છે. બરાબર, એટલે વસ્તુ શું બને છે તો કે CH3 પછી CH2ONA આવું બને છે અને વત્તા હાઇડ્રોજન વાયુ બને છે. બરાબર, અને સંતુલિત કરવું હોય તો અહીંયા 2 મૂકવા પડે. 2 મૂકો એટલે એની મેળે સંતુલિત થઈ જાય છે. તો આને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ, આ હાઇડ્રોજન વાયુ. બરાબર, સોડિયમ ઇથોક્સાઇડ ને હાઇડ્રોજન વાયુ આવું બને છે. પછી એસિડ સાથે નિર્જળીકરણ, તો એસિડની સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરવાની. તો આલ્કોહોલ વત્તા એસિડ બરાબર એસ્ટર. ભવિષ્યમાં 11 સાયન્સમાં આવશે કે આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી શું બને, તો આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી એસ્ટર બને છે. પણ અહીંયા આલ્કોહોલની સાંદ્ર એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે એટલે એ પ્રક્રિયાને નિર્જળીકરણ કહેવાય છે. નિર્જળીકરણ એટલે શું તો કે જ્યારે કોઈ સાંદ્ર H2SO4ની સાથે એની રાસાયણિક પ્રક્રિયા કરો ત્યારે એસિડની અંદરથી પાણી છે એ દૂર થાય છે. અહીંયા જો આપણે એસિડ સાથે એની રાસાયણિક પ્રક્રિયા કરીએ આલ્કોહોલની, તો આલ્કોહોલનું આપણે બંધારણીય સૂત્ર લખીએ કે CH3 એટલે આ CH3, પછી CH2 એટલે આ CH2,
અને પછી OH એટલે OH, બરાબર. હવે એની આપણે સાંદ્ર એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે, એટલે અહીંયા આપણે સાંદ્ર H2SO4 લીધો. હવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે આપણને ખબર છે કે એ ગમે ત્યાંથી પાણી છે એને ઉડાડી શકે, તીવ્ર ભેજ શોષક તરીકે એ વર્તે છે. એટલે જેવો આની અંદર તમે એને નાખો એ ભેગો જ અહીંથી OHને ઉપાડી લઈએ, અહીંથી Hને ઉપાડી લઈએ, એટલે H2O, એટલે H2O રિમૂવ થઈ જાય. H2O રિમૂવ થઈ જાય એને કારણે શું થાય તો કે બીજું કોઈ છે નહીં કે ત્યાં કોઈ બીજો પદાર્થ આવી જાય, તો બને શું તો કે અહીંયા આગળ CH3 એમનેમ રહે, CH3, બરાબર. પછી અહીંયા આગળ શું થાય તો કે કાર્બન છે અને એનો એક હાઇડ્રોજન છે. તો કાર્બનની કેટલી વેલેન્સી ઘટી અહીંયા આગળ? કાર્બનની કેટલી વેલેન્સી ઘટી તો કે કાર્બનની 2 વેલેન્સી ઘટી. કેટલી ઘટી? 2. તો શું થાય તો કે આ એક હાઇડ્રોજન છે એ પોતાની એક વેલેન્સી અહીંથી ગુમાવે અને એ હાઇડ્રોજન છે એ આની સાથે જોડાઈ જાય, બરાબર. હવે કેટલી વેલેન્સી ઘટી તો કે 1 વેલેન્સી એટલે સંયોજકતા, કાર્બનની સંયોજકતા 4 એટલે કે 4 બંધ બનાવે. હવે કેટલા બન્યા? 3 બન્યા. તો એક બંધ ઘટે તો એ બંધ અહીંયા આગળ બની જાય છે, એટલે અહીંયા એક હતો ને એક બની ગયો એટલે ડબલ બોન્ડ થઈ ગયો. હવે જો 4 બંધ કમ્પ્લીટ થઈ ગયા. તો આ 2 કાર્બનને આપણે શું કહીએ છીએ? ઇથ. ડબલ બોન્ડ હોય તો આપણે શું લગાડીએ છીએ? ઇન. ઇથિન બને છે. એટલે આલ્કોહોલ એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો, નિર્જળીકરણ એટલે કે પાણીનો અણુ દૂર થાય. પાણી આપણે દૂર કરીને દેખાડી દેવાનું કે વત્તા H2O, અહીંયા આપણે બતાવ્યો, બરાબર. એટલે H2O દૂર થઈ ગયો, નિર્જળીકરણ, અને એનાથી શું બન્યું? આલ્કિન બન્યો, એટલે કે ઇથેનોલમાંથી ઇથિન, પ્રોપેનોલ હોય તો પ્રોપિન, આવું બધું બને છે, બરાબર. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયા એ કાર્બનિક સંયોજનોની થાય છે. હવે અગત્યની વાત એક એ કરવાની, ખૂબ જ અગત્યની, કે આપણે જેટલું ભણ્યા કાર્બનિક સંયોજનો અને એના રાસાયણિક ગુણધર્મો, બરાબર. આ વખતે તમારી વાર્ષિક પરીક્ષાની અંદર આ ટોપિક છે એ પરીક્ષામાં પૂછાવાનો નથી. એવો બોર્ડનો જે પરિપત્ર છે એની અંદર આવી ગયું છે કે જે 30% કોર્સને બાદ કર્યો એ બાદ કરેલા ટોપિકની અંદર આ વસ્તુ આવી જાય છે. એટલે એ પરીક્ષાની અંદર કામનું નથી. પણ જે લોકો સાયન્સ રાખવાના છે એના માટે બેઝિક વસ્તુ છે, એટલે મેં આખી શીખવાડી અને આખો પીરિયડ આપણે આની અંદર કાઢ્યો. પણ પરીક્ષાની અંદર તૈયારી કરવાની દૃષ્ટિએ આ વસ્તુ છે એ પૂછાશે નહીં, એ હકીકત છે. બોર્ડના પરિપત્રની અંદર છે, પછી આપણે એની એક PDF તમને આપશું, બરાબર. પણ આ પૂછાવાનું નથી, પણ આપણે બેઝિક નોલેજ આપણી અંદર રહે એટલે આપણે પીરિયડ લીધો. હજી એક પદાર્થ આપણો આવે છે એસેટિક એસિડ, એના ગુણધર્મ ઉપયોગ છે એ પૂછાવાના નથી, બરાબર છે, પણ ભણાવવાના છે આપણે. અને પછીનો જે ટોપિક છે સાબુવાળો, એ ટોપિક આખો પૂછાવાનો, બરાબર. એટલે તૈયારી કરવાની, સમજવાનું મગજમાં હોવું જોઈએ, બરાબર. કારણ કે આ લોકોનું નક્કી નહીં કાંઈ. પછી ત્યાં ધારો કે આની અંદરથી એકાદો MCQ પૂછી લેતો, ત્યાં કાંઈ આપણે ઊભું ન થઈ જાય પગ પછાડીને કે હું નહીં લખું, બરાબર. એટલે તકલીફવાળું છે તમારે. પણ આની અંદરથી મોટો પ્રશ્ન કે એવું કાંઈ કોઈ દી પૂછે નહીં, બરાબર. તો આની તૈયારી એ રીતે તમારે કરવાની. તો આજના પીરિયડમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું.